પલક ધણી આપણે જે કોલમનો ખાડો ગાળ્યો હતો એમાં કોલમ ઊભો થઈ ગયો છે તે ખાડો પૂરી દેવાનો છે. કેવો કોલમ નીકળ્યો ને તો આપણે હાલો આપણે ઘરે જઈને જોવી કેવો કોલમ નીકળ્યો છે. બેનભાઈ ઘરે પૂગવાની સાથે અમે કોલમની પ્લેટો ખુલી ગઈ ને જોયો કોલમ તો કોલમ નીકળ્યો છે બહુ સરસ. તમે જોઈ શકો છો એકદમ સુપર આપણે કોલમ નીકળ્યો છે. કોલમમાં કાંઈ કહેવાનું નથી. અને અંકુશભાઈ મેળો છે હાયર વાયર માટી ભરવા. આ ખાડો માટીથી આખો ભરી દેવાનો છે અને થોડું થોડું પછી પાણી આપણે આવવા દેવાનું છે. તો આપણે જે ઉપરના કેરબા છે ને એમાં અત્યારે પાણી આમાં આવવા દેવાનું છે. આ રીતે માટીનો આખો ખાડો ભરી દેવાનો છે. આટલો ખાડો બુરાઈને થઈ ગયો છે કમ્પ્લેટ અને પાણી પાછું ચાલુ કર્યું છે એટલે હાયર વાયર માટી બેહતી જાય. અમુક ઝાઝો ટાઈમ થાય ને તો આ પાછો ખાડો આમાં પડે નહીં ને એટલે આ રીતે હાયર વાયર પાણી જવા દેવાનું. અને ડીમે હાયર વાયર પાકતો જાય. માટીનો ભેજ લાગે ને એટલે આપણે પાણી ડીમને પાવું ન પડે. આ રીતે કોઈ દિવસ આવું કામ નથી પણ જઈને હાયર વાયર એટલી મહેનત કરાવવું પડે ફટાફટ કામ થઈ જાય આપણે ખાડો પુરાવામાં. આ રીતે આખો કમ્પ્લીટ ખાડો પૂરી દેવાનો છે આપણે. ખાડો માટીથી ભરાઈને થઈ ગયો છે કમ્પ્લેટ ને માથે પાણી જેટલું આપણે નાખવું તો એટલું નાખી જેટલી માટી બેસવાની હતી એ બધી બેસી ગઈ છે. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં હો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.